રમતા જોગી આયા નગર માં રમતા હા એલા હેડો યાર હંગાતા યાર હેડો આવ યાર શાંતિ બસ મજા આપણે તો અચ્છા માટા વેલા હેડા દૂધ લઈને આવતો વેલા પણ વેલું જવું પડે કે યાર એવું વખાઈ જાય તો અલ્યા મારે તો 2-4 ગાયો છે કે હા તે દોવા મોડું થઈ જાય. આ તડકો કેટલો ચડ્યો પરો જોજો તડકો કેટલો ચડ્યો પરો આ તો પાછું મોડું મારાય થઈ ગયું યાર. તમારે ભેંસનું દૂધ હશે ને? ભેંસનું દૂધ છે મારે તો યાર. હા તો ફેટ બીજા આવી એમ ફેટ તો 8 9 ફેટ આવી યાર. અલ્યા મારે પેલા ભેંસો હતી 2 હા 4 ને 3 ને 4 ફેટ કરવા માંડ્યા. અલ્યા શું વાતો કરો યાર. તો પછી ડેરી વાળા તો એમ કીધું કે મારે તો ભેંસો જ છે પણ લઈને જવું ગાયનું દૂધ તો 2-2.5 ફેટ આલી ઉભા રહી હતી. અલ્યા એ તો ડેરી વાળા ફૂટી ગયો લઈ તાણે એવું છે એમ. અલ્યા પણ શું હતું જૂના માણસો હતા ને હા એટલે તો 4 ફેટ આવતા ને 3 ફેટ આવતા ને એવું આવતું ખરું. હા પણ બધા નવા બધા બેસે મોય હા નવા લાયા છે બધા નવા છે. આના જે મંત્રી છે ને મંત્રી હા. એ તો આપણો હારો યાર. અલ્યા પણ મંત્રી જે આવે એ હારા સભ્યો માં સભ્યો સભ્યો જ માં ઘણા ખરાબ છે એ આવું કે છે એમ દૂધ લઈને આવે ને એટલે કે 5 ફેટ પાડો માં ઓય અને આપડા આ જોજે મજૂરી કરીને આ દૂધ લઈને હેડ્યા ને એટલે હવે જાવ ને એટલે 2.5 ફેટ આવીને બે નઢી ફેટ આના ઘણા દમ માં છે તો 3 ફેટ આવી છે. વધારે તો નહીં હાલતા પાછા વધારે આવતા ને પણ જે પેલા સેમ્પલ ભરી સેમ્પલ ઓય ઈરેવા કોમ્પ્યુટર માં ફેટ પાડવા બેસી જાય તો ફેટ આવી તાણ કદીઓ ના આવે. એ સોપડા બા મને ઉતરાવજો મને તો થાક લાગે ઉતરાવ જબરા રા કરે એટલે હવે તો ફેટ આવી ગયું યાર. પણ ડેરી તરત કોઈ બંધ નહીં થઈ જાય હેડકીએ ફરકી જો ગયા અલ્યા ઉતરાવજો પકડજો હાય ઉભા રહેજો પડ્યો પટાકો પડ્યો પડ્યો ઓય ના પડે હું પાડું પાછો. પણ હવે વાત કહું હા ડેરીમાં ફેટ ના આવતા ને હા તારો ભઠ્ઠામાં ચાલુ કરી દૂધ ભઠ્ઠામાં હવે પેલો વધારો નહીં હાલે. એવું છે એમ આમ ડેરીમાં ભરાવ તો 100-12 મહિને આપણે વધારો આવે 2 વખત યાર. એવું છે પણ આ ફેટ નહીં આવતા કરશો હું તાણ હવે ફેટ ની હવે હાદા મામા કરતા કોણ મામા આપણે બરોબર છે. તમે શું કરો પાણી દૂધ ઠારવા મેલો છો પાણી ઠારવા દૂધ તો હું અસલ ઠારવા મેલો 1 કલાક. અને કેટલા વાગે ગાય દઉં ખબર? મારે તો એક જ ગાય છે. વહેલા 100 વાગે ગાય દઉં અને પછી 7 વાગે દૂધ લઈને હેડું. માર તો હવે 3-4 છે કે હા એટલે 7-6 વાગે દો આવો ને હા 4 નાખું આમ કરું દોન ખોણ મેલું ને એટલે 8 વાગી જોઈ 8 વાગી રહી. અને આ જોડી દી કે ડેરીમ ટાઈમ વેલો કર્યો છે વાહ હાડા હાથે તો ટાઈમ વેલો કર્યો છે. 1/2 કલાક તો વેલો કર્યો યાર. એટલે શિયાળાની ડાડી પડે એક તો વાહ અને એમાં ટાઈમ ઉનાળામાં કરી તો સારું ઉનાળામાં 6 વાગે દાડો ઉજી જાય છે અરે જેટલા વાગે કીન એટલા વાગે આપણે તો દૂધ લઈને પહોંચી જાય. પણ આ શિયાળામાં જ નહીં પહોંચાતું આપણે. પણ આપણે કોમ કરશો હવે હા ફેટ પડાવ બીજી ડેરી જાવ આપણે ભેટ પડા આપણે બાજુની ગામમાં ડેરી છે હા. એ એક દાનો ટેસ્ટ કરતા યાર જોતા ટેસ્ટ કરવા જાય તો ખરા ખબર તો પડે કે ઓય હાલ તો હેડો ઈકણ ચેક કરાય પેલા જઈએ હોય કણ સેમ્પલ લઈએ સેમ્પલ લઈએ. આટલી બહેને આપણે લઈને જઈએ. વધારે તો આટલું મોટું શું કરવું? આજના દાડે તો ભરાઈએ ઓય ભરાય થોડું sample લઈએ સાઈડમાં. ઓયના ફેટ જોઈએ હા. અને હોદના સેમ્પલ લઈને નીકળ જાય એવું હોય જઈએ વાત સાચી તમારી કહેવી. આમ જો 100 હાથ તો ફેટ આવે તો ડેરી વાળાને મારવાથી એટલે બરોબર. સેમ્પલ વાળા સેમ્પલ કરતા ફેટ પાડો બે ચોથી ફેટ ગમે તો મને ઉપડાવો. તમારે તો સારો પગાર આવતો હોય છે યાર. ફેટ નહીં આવતા પગાર તો જોતી હતા એ વાત તો સાચી. હવે દૂધ તો થાય 20 લીટર ટંગે હા કેટલા થાય દાડાનું આમ? ફેટ આવતા હોય તો થાય 1000 રૂપિયાનું ઓહો તો પણ ફેટ નહીં આવતા તો 400 450 રૂપિયા થાય ધોરણ 4 નાખીને કાચી નો દૂધ ના ફેટ નહીં આવતા વાત કહો જાય લે પીઓ ખબર કાકા પાણી પર કેમ રીલ ચડાવો? અહીંયા યાર ફેટ નહીં આવતા તો કંટાળો ના આવે તો ફેટ ના તો લોટા ઉપર પાણી બહુ ગાળ્યું યાર કોઈ ના તને યાર ધોરણ 4 નાખીને ખવડાવો લસકો ખવડાવો ખોન મેલો દૂધ આ દૂધ આટલું છે યાર આ હવે કેટલું છે લીટર નહીં હોય લીટર આટલું છે નહીં મો કે ફેટ નહીં આવતા અહીંયા ભાઈ ગરીબનો હુકમ આવ્યો યાર ફેટ આનો તો અમારું હાવ થાય યાર તો યાર એ રીમ શું પાડવાના એ ખોનની બોરી ના હોય પૂરા થઈને હોય મનીમાં ત્યાંની અરે હાથથી લે પૈસા ત્યાંની યાર હવાનું ઊંધું તું ભાઈ શું કહી બોલું તાર માએ આવડો મોટો નોટો લઈ આવ્યો છે
આખો જાય પી કરો તો મરી જો ચોવડાવા હા હવે તો ખોણના ભાવ વધી ગયા છે કોણના ભાવ વધી ગયા છે અને અત્યારે ગયા ને તો બધું કોઈ કરતા ફેટ વધારા લે કોઈ કરતા ફેટ વધારા લે પણ એ 3 ફેટ ઉપર ચડે ફૂંદડી મારી છે આ 3 ફેટ ઉપર મારે જોજો આ 3 ફેટ ને 0 દોરો છે મારા ફૂંદડી મારી છે મારા ફૂંદડી મારી છે તો હવે તો ખોણના જો વળવું તો કાઠું જ છે કાઠું જ છે કોણનું તો. આજ પેલો છોકરો વળી કે પ્રવાસ જાવ છે તો પૈસા લાવજો તમે અને પગાર થાય એટલે. પણ એ તો પેલા કોણવાળા કેવું તો કાલો રે ખોણ વાળો તો પગારમાં જ બે હે મોય જ હા પેલા જ કાપી લે હે પગારમાં પહેલા જ કાપી લે તો એ તાણે વાત તો જો સાચી છે. ચા કોરો લાવો તો પેલા કાપી લે પહેલા કાપી લે આ ખોણ તો 15 દાડા મોરનો એક્સ્ટ્રા પડે ને પગાર હા. એમાં પેલા કાપી નાખી છે ઓહો તો તાણે એ તો સુને જ છે એ ભમતાય હા તારી જો છે ને કમાયેલી પાર્ટી તો ઊંઘી જ છે લે તાણે યાર તો માં કાંઈ ભરીને આવ્યા તે બાજુ આવ્યું હાય. ના પાછું ને ભરાય ના અમે તો હા. ભરાય ના અમારે જે હું કહ્યું જોઈએ અહીંયા પાછું આવ્યું આટલું છે? કેટલું દૂધ છે અહીંયા ફેટ નહીં આવતા જી યાર અલા આ દૂધ તારી. યાર આમાં શું કરવાનું યાર જો અહીંયા આમ ગાડું ગાડું નહીં દૂધ અલ્યા ચો અલ્યા જાડુ તમે કીધું યાર આ શું ભેટ આવી યાર એ ભાઈ અમે તો અલ્યા પાણી પણ નહીં વેચતા. પાણી નહીં રેડતા હોય તમારે? તાંબી ભેંસ નહીં, એ દોવાની છે ખાલી તાંબી ભેંસ. અલ્યા કાબરી ભેંસ ના આવે કાબરી તો ગાય છે અલ્યા ગાય જ છે પણ હું પ્રેમથી ભેંસ કહું ભેંસ હા આ તો પ્રેમથી કહેતા હશે મસ્તુભા તમારે કેટલા ફેટ આવ્યા છો આ જોજો 3 ભેટ ના 0 દોરો છે યાર હા, 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 અહીંયા તો હું તો ભણાવું જ ના કોઈ જીવો જીવો આવે તો ભણાવું જ ના આપું છું અમારે 3 ફેટ ઉપર ફૂંદડી છે છે આ જોજો તો આપું છું ના ભણાવું હું તો ઘેર લઈને અમારે તો કઈ હા એ પણ દૂધ બૂધ નહીં હોય એ હોજને મોજને નહીં કોઈ જાય તાઈ ફેટ નહીં આવે તો આલો તો ખરા ઉગના સાપ આવો તો પાડી મફત થોડું આવે યાર અમે ચાર નાખી પટી જો તાઈ અલ્યા ઓય પડી પડી બગડી જાય એના કરતા હાલો હું ફાટી જાઉં હું ફાટી જાઉં અલ્યા છોકરો રાજી થાય લે તાઈ યાર દરરોજ લઈને આવે યાર બા દૂધ આવ્યો હા આવ્યો એ કોઈ ફેક્ટરી પાણી કોઈ ફેક્ટરી વાત કરું યાર તે પણ કેવું તું કે યાર કોક જ, પેલા પાથરો ચાર નાખી જાય યાર અલ્યા એના પાપો છે ને હા. એનો બાપ એ ખાલી ચાલ લેવા દો ને સીધા તો લેવા ના દે કાઢ્યું તો પછી એવાન તો ના હાલે તો તાઈ યાર વાત સાચી તમારી કેવી ના હાલે એ કાળ મોઢો નહીં આવે એ ખાલી છોકરો નાગા કરશે ખાલી ઓય એ ડોહાએ ફોન કરો તા ને તમે હા થોડો ખર્ચર લાગશે હા પણ પ્રાઇવેટ ડેરી ચાલુ કરો તમે ઓય અમે સપોર્ટ કરીએ થોડો હા પ્રાઇવેટ ડેરી કરો તો ફેટમાં થતવાય કે પાવી પ્રાઇવેટ તો શું કરવાનું જગ્યા લઈને કરો વળી ડેરીની સાઈડમાં ડેરી બીજી બમ તો તાર ક્ષેત્રમાં કરશો બમતું બાજી ડેરી 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 જમણ કઈ દે ને હા અને આમ પાર્ટનરમાં લેવા હોય તો અમે આવશો યાર ભાઈ લેવા છે કઈ થાય અમારે એકલા તો તાર લઈને ઉપાડીને જાવું છે બધાને હાથવાય તો ખરું ફેટનું દૂધ ઓવે. હાથવાય તો ખરું કે એટલે બોનીના નહીં પહોંચા 1800 રૂપિયા જેટલી જી છે બોની મને નહીં ખબર પડી હો 100 રૂપિયા તો બોરી ના યાર અહીંયા 300 રૂપિયા જ્યાં 1800 રૂપિયા 1850 રૂપિયા હે? આયા. તો ટાઈમ ભાઈ લોકો મકતુબા શું કોણના ભાવ વધ્યા યાર એટલું દૂધે નહીં જાતું અમારે યાર અમે તો કદી લાવતા નહીં અમે તો ઘરનું કોણ રાખો એટલે હેડી જાય ઘરનું ઓય બોરીનું કપાઈ જાય પણ બોરી હવે પગાર થાય એટલે આ બોરીઓના પૈસા કપાઈ જાય ઈમારી અમાર ડોસી જોડી જી વગર ચાલતું નહીં ઓય કે 15 દાડે 2 કિલો જી ખાઈ જાય કાળ મૂઠી 800 રૂપિયા જીના યાર તો ટાઈમ યાર કિલો જીના 800 રૂપિયા યાર એટલે અમે તો ઉપરથી ભરવાના આવી ઉપરથી ભરવાના આવી મું શું કરવાનું હવે લીટર દૂધ ભરાવે કઈ? અને એમાં 2 કિલો તો જી લાવી રહ્યો 2 કિલો જીને એક બોરી એટલે 2 બોરીઓ જેટલું થઈ ગયું કે તમારે ફેટ ના આવે એટલે પાછું આવ્યો અને ચાય લાવતા હશે 500 પછી ઘરના જ ભરવાના આવે કે યાર મારે તો અહીંયા ફેટ આવે કે 4 ફેટ ને 5 દો કે હું કઈ પાછું નહીં જોતું 10 ફેટ આવી તો ચાલ ના એ સારું કર્યું. એ સારું કર્યું તો ટાઈમ એ તો બર કર્યું મને ગમ્યું યાર હો તો ટાઈમ તો મેલો છાપડા પા હવે હા હવે જો વળી ઢોરણ 4 નાખવાનો પાણી પાવાનો ટાઈમ થઈ ગયો ઓય. એટલે હવે વાતે કોઈ દૂધ ભલે પાછો હોય પણ ચા મેલવાનું તો કોઈ ચા તો કાંઈ રિવાજ હાથ નહીં યાર મોએ ના એ કદીએ પણ એક કામ કરો તાણ હા. તાણ ડેરી કરવી હોય તો આપણે ભેગા થાહો હા. પછી કોઈ આયોજન કરીએ હા. હવે છાપડા માં તો ગાય સાથે નાખવાનું એ ચાર પીવો તો બેહો ને ના. હવે શું પીવો તો કોઈ મેલ્યો ના તો હું પીએ તા બેહો બેહો ના મેલું ના હવે પીવો નહીં આ ટાઈમ એક તો દૂધ પાછું આવે ને પછી ચા ખોરી લેવો અહીંયા હોય હારી મેળવા કોઈ નહીં મોટો સિવાય ટાઈમ યાર સમજે નહીં પછી હાલના જમોને કોઈ સમજતું જ નહીં ગરીબની હાય ત્યાંની ચા ખોરી આટલી નાખો દૂધ આટલું એનો એમાં ચા પીને જતા રહે ભાઈ કે ઘરે જ નહીં અમારી જો ભાઈ હું ચા પાવ લે કોઈ ના પાવ હું જિંદગી મરી જાઉં તો ના પાવ તો લે ભંતુ કાકા
કેમ ભાઈ અમે અહીંયા તમે એક વાત કહેવા આવ્યો તમને ફોનજી શું આ તમારું દૂધ ચમ પાસવાલી ખબર હે હા ચમ પાસવાલી કેમ આવ્યું ફેટ ને તાર તે અમે શું કહો ભાઈ ફેટ લાવવા ને તો એના બદલે પૈસા થાય હે હા કેટલા પોચ ફેટ આવ્યો તમને ગાયના ગાયના પોચ ફેટ હા બીજો નામ હશે હા તો ત્રણ ફેટ મિલી હા. અને તમે પોચ ફેટ કરી આવ્યું હા અને કેટલા પૈસા લેવાનું તમે 1000 રૂપિયા આવજો મહિને મને મહિને હા અહીંયા ભાઈ 1000 રૂપિયા તો દૂધે નહીં અમારે જાતું દરરોજ એટલે 1000 રૂપિયા નહીં જતું પણ પોચ ફેટના જેટલા થાય તો ગણજો એટલે લીટરના કેટલા થવાની બજારનો 1040 રૂપિયા 28 રૂપિયા જાય આપણે ડેરીમાં હે એટલે ફેટ પ્રમાણે પૈસા આવે ખબર છે ભાઈ ખબર છે એટલે પોચ પેલા ત્રણ આવી તાર હે અઢીમાં પાછું આવ્યું ઓય ત્રણમાં બીજું ત્રણ આલ્યું ઓય અને તમે પોચ કરેલું હે તો કેટલા થાય પૈસા વધી જાય કે 25 પચાવી 1000 રૂપિયા થઈ જાય 1000 રૂપિયા મને આલજો કમિશન હે હું તમને ફેટ પાડી આલું પોચ પોચ હા અલ્યા રહેવા દે ડોબા નકર દો ત્યાં બધા પતા કર્યો અમે તારામાં કારણ તમે મારી વાત તો સાંભળો નાની યાર તો અમે કોઈ ખરીદવા આવ્યો તું હોય ખરીદવા નહીં આવ્યો તો તાની યાર આ બધાનો દૂધ હું એવી રીતે જ લઉં એટલે તમારા ફેટ ઓછા પાડ્યા છે હા અલ્યા બધાની ગરીબોની હાઈ હે ને તો મરી જાય લ્યા કા મુઢા કાકા હવે કોઈની હાઈ નડતી જ નહીં કેમ બધી પબ્લિક સાથી થઈ ગઈ છે અલ્યા મારી નથી હાથ અરે જી આઈ જો યાર ફેટ આલવા વિચારી કે તને તો રિચાર્જ કરાવી દીધા હાટ મારા ઓજા આઈ ગઈ પોચ ફેટ ને ત્રણ ફેટ કરતા કરતા ના ભાયા હોય તો યાર પાંચ આવી ગયો કે પોચ ફેટ પાયા 1000 રૂપિયા 1000 રૂપિયા દૂધે નહીં જાતો માં એના તો યાર દેતા હશો વાત કરી ચાલ યાર વાળા છોકરા લે આ તા માને કે દૂધ ચા મિલે ફટાફટ